तीर्थंकरो जगतना जयवंत वरतो, ओंकार नाद जिननो जयवंत वरतो, जिनना समो शरण सौ जयवंत वरतो, ने तीर्थ चार जगमा जयवंत वरतो। પ્રશમ મૂર્તિ પૂજ્ય બેન શ્રી ચંપાબેનના શ્રી મુખેથી વિવિધ પ્રસંગે વહેલા તત્વબોધક વચનામૃત. શ્રોતા, પૂજ્ય ગુરુદેવનું ટેપ રેકોર્ડેડ પ્રવચન સાંભળતા તથા આત્મધર્મ વાંચીએ ત્યારે ઊંડાણથી એમ થાય છે કે આત્મા પ્રાપ્ત કરી લેવો જ છે, પણ પછી પ્રયત્ન ચાલતો નથી. પૂજ્ય બહેનશ્રી, આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયાસ કર્યા કરવો, થાકવું નહીં, વાંચવું, વિચારવું, મહિમા કરવી ને વારંવાર તેનો અભ્યાસ કરવો કે હું ચૈતન્ય જુદો છું. જેમ ભગવાનના મંદિરના બારણા ન ખુલે ત્યાં સુધી ભગવાનના મંદિરે ટહેલ મારે ને ટહેલ મારવી ન છોડે તો ભગવાનના મંદિરના બારણા ખુલતા દર્શન થાય છે. તેમ હું ચૈતન્ય છું, બીજું કાંઈ હું નથી, એમ વારંવાર અભ્યાસ કરે તો જરૂર આત્માના દર્શન થાય. જ્યાં સુધી આત્માના દર્શન ન થાય ત્યાં સુધી ઉતાવળ કે આકુળતા ન કરે, પણ તેની મહિમા કરે. શ્રોતા, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોય તો કાર્ય થઈ જાય ને. એ અર્પણતાનો મર્મ શું છે તે આપ સમજાવશોજી? પૂજ્ય બહેનશ્રી, પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે કે આત્મા જુદો છે, શરીર જુદું છે, વિકલ્પ જુદો છે. એવું ભેદ જ્ઞાન કરીને તું દ્રવ્ય દ્રષ્ટિ કર. ગુરુએ જે બતાવ્યું છે અને ધર્માત્મા કહે છે તે બધાનો તેને સ્વીકાર છે. જેણે અંતરમાંથી ગુરુને સ્વીકાર્યા તેને ભવનો અભાવ થયા વગર રહે નહીં. મૂળ પ્રયોજનભૂત જે સ્વરૂપ છે તે ગુરુદેવે બતાવ્યું છે. જે ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તે આત્માને જાણે, અને જે આત્માને જાણે તે ભગવાનને જાણે. તેમ જેણે ગુરુને સ્વીકાર્યા તે પોતાને સ્વીકારે છે, અને પોતાને સ્વીકારે છે તે ગુરુને સ્વીકારે છે. એવી અર્પણતા અંદરમાંથી આવે તો વિકલ્પનું સ્વામીપણું તેને છૂટી જાય છે. હું વિકલ્પથી જુદો, વિકલ્પ મારું સ્વરૂપ નથી, વિકલ્પનો હું સ્વામી નથી. જો ખરી અર્પણતા હોય તો પૂજ્ય ગુરુદેવ કહે છે તેવી પોતાની પરિણતિ થઈ જાય છે. બુદ્ધિથી નહીં પણ અંતરથી થઈ જાય છે. તે અર્પણતા જુદી જાતની હોય છે. તેને બધા વિકલ્પની અંદર બધી અર્પણતા જ હોય છે. તત્વની વાતમાં અર્પણતા હોય કે વ્યવહારની વાતમાં પણ અર્પણતા હોય? પૂજ્ય બહેનશ્રી જવાબ આપે છે, અર્પણતા બધામાં હોય. વળી આમાં વાયદા હોતા નથી. અર્પણતામાં વાયદા કે કાયદા હોતા નથી. તત્વની જ અર્પણતા હોય અને બીજી અર્પણતા ન હોય તો વ્યવહારની વાતોમાં પોતે ડાયો થઈ ગયો. વ્યવહારની વાતમાં મને ખબર પડે અને તત્વની વાતમાં ગુરુને ખબર પડે એવું ડાપણ રહેવા દે. ગુરુ કહે દિવસ છે તો દિવસ ને રાત છે તો રાત, એવી અર્પણતા હોવી જોઈએ. જે મુક્તિના પંથે ચાલ્યા, મુક્તિના પંથે જેની પરિણતિ ગઈ તે જ્ઞાનીના વિકલ્પ અને પરિણતિ બધું યથાર્થ છે. તે ગ્રહણ કરવામાં પોતાને લાભ છે. જે સાધક દશામાં રહેલા હોય
તેનું અંદરનું ને બહારનું બધું સ્વીકાર્ય છે. આત્માર્થીને બધા આગ્રહો છૂટી જાય છે. તેને કોઈ જાતનો આગ્રહ રહેતો નથી કે વ્યવહારમાં આમ હોય અને નિશ્ચયથી આમ હોય. આત્માર્થીને મન, વચન, કાયાથી બધું છૂટી જાય છે. જગના અગાધ તિમિરે પ્રભુ સૂર્ય તું છે, અજ્ઞાન અંધ જગનું પ્રભુ નેત્ર તું છે. ભવસાગરે પતિતનું પ્રભુ નાવ તું છે, માતા પિતા ગુરુજીનેશ્વર સર્વ તું છે. શ્રોતાનો પ્રશ્ન: ભાવના તો છે કે પલટો ખાવો છે, પણ પુરુષાર્થ ઉપડતો નથી. પૂજ્ય બેનશ્રીનો જવાબ: બેડીથી મૂંઝાયેલો હોય તે બેડી તોડવાનો માર્ગ ગોત્યા વગર રહેતો જ નથી. પોતે મૂંઝાણો છે કે આ બેડી કેમ તૂટે, તો તેનો માર્ગ ગમે તેમ કરીને અને ગમે તે સાધનો ભેગા કરીને તોડ્યા વગર રહેતો જ નથી. તેમ ખરો મૂંઝાયેલો હોય તે છૂટ્યા વગર રહેતો જ નથી. ખરી પોતાને અંદરથી લાગી નથી, તીવ્ર તાલાવેલી નથી. ખરી લાગે તો તોડવાનો પ્રયત્ન પોતે જ કરે છે. શ્રોતા: શું આત્મા પ્રાપ્ત કરવા તીવ્ર પુરુષાર્થની જરૂર છે? પૂજ્ય બેનશ્રીનો જવાબ: હા, તીવ્ર પુરુષાર્થની જરૂર છે. જેને થાય તેને અંતર્મુહૂર્તમાં થાય, અને ન થાય તો તેને માટે તીવ્ર પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ કરે તો થાય જ, ન થાય તેવું નથી, પણ પોતે કરતો નથી. અનંતા જીવો પુરુષાર્થ કરીને મોક્ષ ગયા છે. પર અને વિભાવ સાથેની એકત્વ બુદ્ધિ દિવસ અને રાત ચાલ્યા કરે છે. તેમાંથી છૂટો પડીને જ્ઞાયકનો અભ્યાસ અમુક પ્રકારે કરે છે, પણ તેનો અભ્યાસ અંદરથી સતત કરે તો થાય. સતત અભ્યાસ ક્યારે થાય? કે લગ્ની લાગે તો થાય. શ્રોતા: સમ્યક દર્શન થયા પહેલા સ્વભાવનો મહિમા આવે? પૂજ્ય બેનશ્રીનો જવાબ: સ્વભાવનો યથાર્થ મહિમા વિકલ્પ તૂટે ત્યારે આવે છે, પણ તે પહેલાં વિચાર કરી નિર્ણય કરે તેમાં પણ તેને મહિમા તો આવે છે. યથાર્થ મહિમા તો સ્વરૂપમાં લીન થાય, સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય ત્યારે આવે છે. છતાં પોતે વિચારીને નક્કી કરે છે તેમાં પણ મહિમા આવે છે. શ્રોતા: શું તેણે પ્રયત્ન ચાલુ રાખવો? પૂજ્ય બેનશ્રીનો જવાબ: તેણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જે ચારેય બાજુથી ઉપડ્યો ન હોય ને કોઈ કારણસર ઉપડ્યો હોય તેને પુરુષાર્થ મંદ થવાનું કારણ બને છે. જે ચારેય પડખેથી ઉપડ્યો હોય તેને પુરુષાર્થની ધારા ચાલે છે, તો પણ પુરુષાર્થ તો તેને ઠેઠ સુધી અપરિવાહી અપ્રતિહત ધારાએ કરવો. શ્રોતા: સમ્યક દર્શન ટકાવી રાખવું વિકટ છે? પૂજ્ય બેનશ્રીનો જવાબ: સમ્યક દર્શન પામવું વિકટ છે, અને ટકાવી રાખવું તે પણ પુરુષાર્થ માંગે છે. પામ્યા પછી ટકાવી રાખવું તેના કરતાં પામવું વધારે વિકટ છે. સંકિત પામ્યા પછી ટકાવવાનું વિકટ છે, પણ જેને પુરુષાર્થ ચાલતો હોય તેને વિકટ નથી. જેનો પુરુષાર્થ છૂટી જતો હોય તેને ટકાવવું વિકટ છે. જે અપરિવાહીએ અપ્રતિહત ધારાએ ઉપડ્યો હોય, ચારે પડખેથી ઉપડેલો હોય તેને ટકાવવું વિકટ નથી, પણ જે ચારે પડખેથી ઉપડ્યો ન હોય તો તેને વિકટ છે. છતાં પણ
પહેલી ભૂમિકા વધારે વિકટ છે. અનંતા જીવોએ ભેદ જ્ઞાન પ્રગટ કર્યું, ચારિત્ર દશા પ્રગટ કરી અને મોક્ષે ગયા. કારણ કે પોતાનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ હોવાથી વિકટ હોવા છતાં ન બની શકે તેવું નથી. પોતે પુરુષાર્થ કરે તો થઈ શકે તેવું છે. અંકુર એક નથી મોહતણો રહ્યો જ્યાં, અજ્ઞાન અંશ બળી ભસ્મ રૂપે થયો જ્યાં, આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે જ્યાં, ત્યાં સ્થાન માંગુ જીનના ચરણાંબુજોમાં. શ્રોતા, માર્ગની શરૂઆત જ અઘરી છે કે આખો માર્ગ જ એ પ્રમાણે પુરુષાર્થ માંગે છે? પૂજ્ય બહેન શ્રીનો જવાબ. શ્રીમદમાં આવે છે કે પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. અનાદિથી એકત્વ બુદ્ધિ ગાઢ થઈ રહી છે, તેમાંથી તેને પસાર થવું વિકટ લાગે છે. પછી તો તેને માર્ગ સહજ અને સુગમ છે. પોતાના સહજ સ્વભાવને જેણે ઓળખ્યો અને જેને સ્વભાવ પ્રગટ થયો, તેને પછી માર્ગ સહજ અને સુગમ છે. જેવી પહેલી ભૂમિકા કઠણ હોય છે, તેવી દરેક ભૂમિકા કઠણ હોતી નથી. પુરુષાર્થની ધારા તો બધામાં ચાલુ જ રાખવી પડે છે, પણ પહેલી ભૂમિકા વિકટ હોય છે. શ્રોતા, કાર્ય કેમ નથી આવતું? પૂજ્ય બહેન શ્રી: કારણ આપે એટલું કાર્ય આવે. કારણની કચાશે કાર્યની કચાશ છે. પૂરું કારણ ન અપાય ત્યાં સુધી કાર્ય આવતું નથી. કારણ ન અપાય ત્યાં સુધી તેની ભાવના કરવી, ભેદ જ્ઞાનની ધારાનો અભ્યાસ કરવો, નિર્વિકલ્પ આત્મા છે તેની દ્રષ્ટિ એટલે કે રુચિ કરવી. કારણ પૂરું અપાય ત્યાં સુધી કાર્ય ન આવે એવો સિદ્ધાંત છે. ન થાય તો સમજવું કે કારણ ઓછું છે માટે કાર્ય નથી આવતું. તેથી કારણની તીવ્રતા કરવી, તેનો અભ્યાસ ક્ષણે ક્ષણે કરવો, તે જ કરવાનું છે. શ્રોતા, જીવનના કર્તવ્ય સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશોજી. પૂજ્ય બહેન શ્રી: આત્મા આનંદનો સાગર છે. તેને ગ્રહણ કરવાથી આનંદનો સાગર પ્રગટે છે. તેને ગ્રહણ કરવા માટે નિરંતર ક્ષણે ક્ષણે અભ્યાસ કરે તો અંતરમાંથી આનંદનો સાગર પ્રગટે. તે કંઈ દૂર નથી, ક્યાંય ગોતવા જવું પડે તેમ નથી, પોતાની પાસે જ છે. બધા ઉપરથી દ્રષ્ટિ પાછી ખેંચીને પોતામાં દ્રષ્ટિ કરે તો પ્રગટે. આ બાહ્ય ભાવો ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને, અર્થાત સ્થૂલ પદાર્થો ઉપરથી, શુભ ભાવો ઉપરથી ને ક્ષણિક ભાવો ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને અંતરમાં આનંદનો સાગર આખો છે તે સાગરમાં કે જેમાં અનંત ગુણ રત્નાકર ભર્યા છે, તેમાં જાય તો આનંદનો સાગર પ્રગટે તેવું છે. તે કરવાનું છે. પોતાના પુરુષાર્થની ખામીને લઈને પોતે અટકે છે, માટે નિરંતર દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખીને નિરંતર તેનો જ એક અભ્યાસ જીવનમાં હો, બીજું કાંઈ ન હો એવી ભાવના રાખવી. એક જ્ઞાયકનો અભ્યાસ અને દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા તે જીવનનું કર્તવ્ય છે. શ્રોતા, સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવું? પૂજ્ય બહેન શ્રીનો જવાબ: જેમાં રસ પડે તે કરવું. ચિંતવનમાં ઉપયોગ ટકે નહીં તો સ્વાધ્યાય કરવો, અને વિશેષ સમજવા માટે ચિંતવન કરે, ગમે તે કરે, શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે તો તેમાં ભેગું આવી જાય છે.
એકલું એકલું ચિંતવન જાજીવાર ચાલે નહીં, તો શાસ્ત્ર સાથે રાખવું. શાસ્ત્ર સાથે રાખવાથી ચિંતવન વધારે દ્રઢ થાય છે. આત્માને લગતું ગમે તે કરે, જ્યાં રસ ટકે, પોતાની પરિણતિ ટકે તે કરવું. પોતાને રસ લાગે તે કરવાનું છે. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સ્વાનુભૂતિ થતી નથી. પહેલાં જ્ઞાન કરે, પછી સાચું ધ્યાન હોય. પહેલાં જ્ઞાયકતા ઓળખાય અને પછી ક્ષણે ક્ષણે હું જુદો છું, હું જુદો છું એમ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જામે તો સ્વાનુભૂતિ થાય. અંતરદ્રષ્ટિ જામ્યા વગર સ્વાનુભૂતિ કોના આધારે પ્રગટ થાય? પહેલાં દ્રષ્ટિ જ્ઞાયકમાં સ્થાપવી જોઈએ. ભલે સો ઇન્દ્રોના તુજ ચરણમાં શીર નમતા, ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા, નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. શ્રોતા, શરૂઆત તો વિકલ્પથી કરવી પડે ને. પૂજ્ય બહેન શ્રીનો જવાબ: હું શુદ્ધ છું, જ્ઞાયક છું એમ શરૂઆતમાં વિકલ્પ થયા કરે, પણ વિકલ્પની પાછળ નિર્વિકલ્પ તત્વ છે એમ તેનું ધ્યેય હોવું જોઈએ. એટલે કે વિકલ્પ વચ્ચે આવે છે, છતાં વિકલ્પ માત્રથી નથી થતું. હું તો નિર્વિકલ્પ તત્વ છું એવું ધ્યેય હોવું જોઈએ. જ્ઞાયક છું એવા વિકલ્પ આવે તે હું નથી. હું તો નિર્વિકલ્પતાથી ને આનંદ આદિ ગુણોથી ભરેલો જ્ઞાયક છું અને તે ધ્યેય હોવું જોઈએ. વિકલ્પ માત્ર કરવાથી મેં બધું કરી લીધું એવી દ્રષ્ટિ ન હોવી જોઈએ. હજી ઊંડે પહોંચવાનું બાકી જ છે. શ્રોતા, કેવા પ્રકારે ઉપડેલો જીવ આગળ જઈ શકે? પૂજ્ય બહેન શ્રીનો જવાબ: બીજા કોઈ હેતુથી, કોઈ મોટાઈ આદિના પ્રયોજનથી ઉપડેલો ન હોય, પણ બધું યથાર્થ સમજીને, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયનું જેવું સ્વરૂપ છે તેવું બરાબર સમજીને એક આત્માના પ્રયોજનથી ઉપડેલો હોય તે આગળ જઈ શકે છે. ચારેય પડખેથી, ચારેય બાજુથી સમજણપૂર્વક દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજીને અને એક મારે આત્માનું જ કરવું છે, આ બધું દુઃખરૂપ છે, આત્મા જ સુખરૂપ છે એમ અનેક રીતે યથાર્થપણે ઉપડેલો હોય તો તે આગળ જાય છે. કોઈ બીજી જાતની આશા, કીર્તિ, પીપાસા વગરનો અને સમજણપૂર્વક ઉપડેલો હોય તે આગળ જાય છે. શ્રોતા, સાધક અને જિજ્ઞાસાવાળા માટે માર્ગ એક જ છે. પૂજ્ય બહેન શ્રી: સાધકને માટે અને જિજ્ઞાસુને માટે એક જ માર્ગ છે. જિજ્ઞાસુએ પણ ધ્યેય એક રાખવાનું. આત્માર્થીને ધ્યેય એક જ હોવું જોઈએ કે કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ થાય. સમ્યક દ્રષ્ટિને આત્માનો આશ્રય હોય તે મને કેમ પ્રગટ થાય, એવી જાતની ભાવના જિજ્ઞાસા કરે. બધાને એક જ માર્ગે જવાનું છે. જિજ્ઞાસુને પણ તે જ કરવાનું છે કે ભવનો અભાવ કેમ થાય, સમ્યક દર્શન કેમ થાય. તે ન થાય ત્યાં સુધી અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં દેવ, શાસ્ત્ર, ગુરુની મહિમા લાવે, શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ ધ્યેય એક જ રાખે કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય, ભવનો અભાવ કેમ થાય. ધ્યેય એક જ હોવું જોઈએ. શુભ ભાવથી પુણ્ય બંધાય, પણ એવું પુણ્યનો હેતુ
તેને ન હોય? ભવનો અભાવ કેમ થાય? આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય? શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય? એવો જ જિજ્ઞાસનો હેતુ હોવો જોઈએ. શ્રોતા, શ્રદ્ધાનું બળ મંદ કેમ પડી જતું હશે? પૂજ્ય બેનશ્રી: તે બધાનું કારણ પોતે જ છે, તેનું બીજું કારણ નથી. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. પોતાની જ ભૂલ છે, બીજા કોઈનું કારણ નથી. પોતે જ પ્રમાદને કારણે ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. પોતાનો પ્રમાદ છે એટલે થઈ શકતું નથી, પુરુષાર્થ ઉપડતો નથી ને તેથી ક્યાંક રોકાઈ જાય છે. પણ પોતાને લાગે કે કરવા જેવું તો આ જ છે, એમ અંદરથી જોર આવે તો પોતે પલટો મારે છે. વળી આકુળતા કે બહુ ખેદ કરવાથી પણ થતું નથી. અતિશય દુઃખ અને આકુળતા કરે કે પ્રમાદ કેમ થાય છે તો પણ થતું નથી. ક્યાંક ક્યાંક મૂંઝાઈને ગભરાટ થાય તો પણ થતું નથી. એ તો તેનો સરળતાથી રસ્તો વિચારે કે માર્ગ આ જ છે, પોતે જ્ઞાયક છે, તે જ્ઞાયકને એકને જ ગ્રહણ કરવાનો છે. તે નહીં ગ્રહણ થવાનું કારણ મારી પોતાની ખામી છે. બારમાં બધે રોકાઈ રહ્યો છું, તેથી મારું શ્રદ્ધાનું કાર્ય આવતું નથી. શ્રોતા, વચનામૃતમાં આવે છે કે કાર્યની ગણતરી કરવા જેવી નથી, તેમ છતાં પરિણામોમાં કાર્યની ગણતરી થઈ જતી હોય ત્યાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા માટે પ્રયોગાત્મક રીતે શું કરવું? પૂજ્ય બેનશ્રી: કાર્યોની ગણતરી ન કરતા આત્માને મુખ્ય રાખો. બારમાં તે જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે. તેને માટે એક આત્મા તરફની જ લગ્ની લગાડે તો બીજાની મહિમા તૂટી જાય. કાર્યોની શી મહિમા છે? આત્મા જ મારે સર્વસ્વ છે અને આત્મામાં જ સર્વસ્વ છે. આમ આત્માને મુખ્ય રાખે અને આત્માની મહિમા આવે તો તે બધું ગૌણ થઈ જાય છે. કોઈ જાતની ગણતરી રહેતી નથી. જેને આત્માની જ મહિમા લગ્ની અને તે તરફનું સર્વસ્વ રહે છે તેને મેં આટલું કર્યું તો પણ કાંઈ થતું નથી, આટલા વિચારો કર્યા, વાંચન કર્યું, સ્વાધ્યાય ભક્તિ કરું છું તો પણ થતું નથી, એવી ગણતરી હોતી નથી. પણ તેને આત્મા મુખ્ય રહે છે કે મને આત્મા જ સર્વસ્વ છે. બહારથી જે બધું થાય તેના કરતાં અંતરમાં ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરું, જ્ઞાયકને ગ્રહણ કરું, તેમાં લીનતા કેમ થાય તેના ઉપર તેની દ્રષ્ટિ હોય છે. જે આભમાં જગત આ પરમાણુ તુલ્ય, તે અંતહીન નભનું જહી પૂર્ણ જ્ઞાન. સૌદ્રવ્યના યુગ પદે ત્રણ કાળ જાણી, તે નાથને નમન હો મુજ નમ્ર ભાવે. શ્રોતા, વચનામૃતમાં આપે કહ્યું કે તીખો અને કરડો પુરુષાર્થ કરવો જોઈએ. તેમાં અમારે વધારે વાંચન કરવું, સત્સંગ કરવો કે ધ્યાન ધરવું? પૂજ્ય બેનશ્રીનો જવાબ: અંતર પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો. તેમાં તેને જ્યાં રુચિ લાગે તે કરે. પરિણતિને જો વાંચન લાભ કરે છે તેમ લાગે તો વાંચનમાં જોડાય, વિચારમાં લાભ વધારે લાગે તો તેમાં જોડાય, ને સત્સંગમાં લાભ લાગતો હોય તો ત્યાં જોડાય. અંદર પુરુષાર્થની જ્ઞાયક ધારાની ઉગ્રતા કેમ થાય? મારા ચૈતન્ય તરફ મારી પરિણતિ કેમ દ્રઢ થાય? મારી પ્રતીતિ દ્રઢ થાય કે આ હું ચૈતન્ય જ છું, આ હું નથી. આ એક જ તેના પુરુષાર્થનું ધ્યેય છે. તે ધ્યેયની સાથે
જ્યાં જ્યાં તેના પરિણામને ઠીક પડે, પરિણામ જ્યાં ટકી શકે અને વૃદ્ધિ થાય તેવી જાતના કાર્યોમાં જોડાય. ધ્યાનમાં ઠીક લાગતું હોય તો ધ્યાનમાં જોડાય, પણ ધ્યાન યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. પોતાના સ્વભાવને વિચાર કરીને ઓળખે કે આ જ્ઞાયક તે હું છું, પછી તેમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. એકાગ્રતા તે તેનું ધ્યાન છે. જો ધ્યાનથી ઉગ્રતા થતી હોય તો ધ્યાન કરે, પણ તે ધ્યાન જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. વગર સમજે ધ્યાન કરે કે વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે, એટલે કે ક્યાં ઊભા રહેવું છે તેના ભાન વગર ને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર ધ્યાન કરે તો લાભ ન થાય. પ્રથમ સમજીને ધ્યાન કરે કે આ ચૈતન્ય તે હું, આ હું નથી. પછી તેમાં એકાગ્ર થવાનો તીખો પુરુષાર્થ કરે તો એકાગ્રતાનો લાભ થાય. તે યથાર્થ સમજણપૂર્વક હોવું જોઈએ, પણ તેને યથાર્થ જ્ઞાન કરવા માટે વિચાર સાથે વાંચન સત્સંગ હોય. પછી એકાગ્રતા કરવા માટે ધ્યાન કરે, પણ તે સમજણપૂર્વક ધ્યાન હોવું જોઈએ. શ્રોતા, આત્મામાં સુખ ભર્યું પડ્યું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? પૂજ્ય બેનશ્રી: આત્મામાં જ સુખ છે એમ આચાર્ય દેવે ને ગુરુદેવે જીવનો સ્વભાવ બતાવીને અનેક યુક્તિ અને દલીલથી કહ્યું છે. તે ઉપરાંત અમે સ્વાનુભૂતિ કરીને કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે, અપૂર્વ રીતે સમજાવી દીધું છે. કોઈ જતો હોય તેને માર્ગ કોઈ બતાવે, પણ ચાલવાનું તો પોતાને જ છે. નિર્ણય પોતાને જ કરવાનો છે. ગમે તે ભાવોમાં, ગમે તે રાગમાં, ગમે તે કાર્યોમાં સુખની કલ્પના કરનારો સુખ માને છે, પણ તે પોતે જ સુખ સ્વભાવી છે, સહજ આનંદ સ્વભાવી છે. તેની પોતા તરફ દ્રષ્ટિ નથી. તેથી જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરે છે. કલ્પના કરીને સુખને વેદું છું એમ માની રહ્યો છે. જે પોતે સુખ સ્વભાવી છે તે પરમાં સુખ માની રહ્યો છે, જડ નથી માનતું. સુખ સ્વભાવ પોતાનો છે, છતાં જ્યાં ત્યાં આરોપ કરીને સુખની કલ્પના પોતે કર્યા કરે છે. પોતે સુખનો ભંડાર છે, છતાં બીજામાં સુખની કલ્પના કરે છે. દ્રષ્ટિ ઊંધી છે, તેથી બહાર સુખ માન્યું છે, અંદર સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત સુખ સ્વભાવ પોતાનો છે. જેમ જ્ઞાન પોતાનું છે, તેમ સુખ સ્વભાવ સહજ સ્વરૂપે પોતાનો છે, છતાં જ્યાં ત્યાં કલ્પના કરીને શાંતિ અને સુખ માન્યું છે. આવું પોતે જ માની રહ્યો છે, પણ સુખ પોતામાં છે. ગુરુદેવ ઘણીવાર કહે છે કે મૃગને પોતાની નાભીમાં રહેલી કસ્તુરીની સુગંધ આવે છે, છતાં તેને વિશ્વાસ નહીં હોવાથી તે ચારે કોર ગોતે છે. તેમ સુખ સ્વભાવી પોતે સુખની કલ્પના જ્યાં ત્યાં બહારમાં કરી રહ્યો છે. સુખનો ભંડાર સ્વતઃ સિદ્ધ આનંદ વસ્તુ પોતે જ છે, તો પણ પોતે જ્યાં ત્યાં સુખ માની રહ્યો છે. સન્માર્ગદર્શી બોધિદાતા કૃપાતી વર્ષાવતા આશ્રયની કરુણા થકી અમરંકને ઉદ્ધારતા વિમળ જ્ઞાની શાંત મૂર્તિ દિવ્ય ગુણે દીપતા જીન રાજજી તુમ ચરણમાં દીન ભાવથી હો વંદના, દીન ભાવથી હો વંદના.
શ્રોતા, પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી? બેનશ્રી, તું પોતે તારાથી જોવાનું કાર્ય કરી રહ્યો છે, પણ તને જોતો નથી. એટલે તને એમ થાય છે કે મારે ઇન્દ્રિયથી, આંખથી જોવાનું રહ્યું, મનથી વિચારવાનું રહ્યું, બીજું કાંઈ જોવાનું સાધન ન રહ્યું. પણ તું પોતે જ છો, એટલે કે એ તારા ક્ષયોપશમ જ્ઞાનથી જણાય છે. તે ઇન્દ્રિય તને ક્યાં જણાવે છે? તું તારા જ્ઞાનને તારા તરફ વાળ, તું પોતે જ તને જણાઈશ. આનાથી જણાય, ઇન્દ્રિયથી જણાય એમ શા માટે લક્ષ્ય કરવું? તારું અસ્તિત્વ છે અને તું શોધી લે. જ્ઞાન લક્ષણથી જ્ઞાયકને ગોતી લે. તેમાં બધા બહારના આલંબનના સાધનો ગૌણ થઈ જાય છે. તે હોય છે, પણ તું પોતાને મુખ્ય કરી લે. સાધનને ગૌણ કરવા તે તારા હાથની વાત છે. તું નિરાલંબન જ છો, તેનો નાશ થયો નથી. તું તને મુખ્ય કરીને તેના તરફ જા તો તું પોતે જ છો. પુરુષાર્થ કર તો તું પોતે જ છો. તું તને મુખ્ય કરી લે કે હું જ્ઞાયક જ છું, હું પોતે જ જાણનાર છું, મારો કાંઈ નાશ થયો નથી. આ રીતે જ્ઞાન લક્ષણને મુખ્ય કરી જ્ઞાયકને તું ઓળખી લે, એટલે બહારના આલંબનો ગૌણ થઈ જશે. તું તારું આલંબન લઈ લે. જ્યારે પણ પ્રયત્ન કર ત્યારે બાહ્ય આલંબનને ગૌણ કરવાના જ છે, અને તે તારે જ કરવાનું છે. તે પ્રયત્ન વિના પહેલેથી થયેલું હોતું નથી. જ્યારે કર ત્યારે તારે જ ગૌણ કરવાના છે અને તારે જ મુખ્ય થવાનું છે. માટે તું તને મુખ્ય કરીને અને તે બાહ્ય આલંબનને ગૌણ કરીને ઢીલું પાડીને તું તને પોતાને શોધી લે. પહેલાં બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી. તું પોતે જ છો. જ્યારે કર ત્યારે તારાથી જ કરવાનું છે. જ્ઞાન લક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે. તેને મુખ્ય કરી તારા જ્ઞાયકને તું ઓળખી લે. અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે? તે આલંબન ક્યાં જાણે છે? જાણનારો તો તું છો. આલંબન વચ્ચે આવે છે, પણ તે મન કે આંખ ક્યાં જાણે છે? તેથી તેની મહત્તા કરીને આલંબનને શા માટે મુખ્ય કરે છે અને બહાર જાય છે? માટે તું તારા તરફ વળી જા અને દ્રવ્યને શોધી લે. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. પોતે હાજર જ છે અને પોતાને જ ગોતવાનો છે. એમાં આલંબન ક્યાં તને રોકે છે? તું પોતે રોકાયેલો છો. છૂટો પડીને અંદર જા. અંદર તે રૂપે પરિણમી જતા નિરાલંબન થઈશ. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. પલટો કરવો તે તારા હાથની વાત છે. જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. આવે છે ને કે આલંબન સાધન છે ત્યાગી, પર પરિણતિને ભાગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગી, આનંદ ઘન પ્રભુ જાગે રે. આલંબન ત્યાગી નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. સંસારમાં બધાને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે ને ત્યાં પોતાનું ધાર્યું કરે છે. જોકે તે તો બધું ઉદય આધીન છે, તો પણ એવો નિર્ણય કરે છે. પોતે નિશ્ચય કરે કે મારે આમ જ કરવું છે તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. પણ અહીંયા અજ્ઞાની આલંબનને છોડતો નથી ને આલંબન કર્યા કરે છે. દેવશાસ્ત્ર ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું. તેમણે કહ્યું કે તું નિરાલંબન છો, તું નિરાલંબન થા, તારે જ નિરાલંબન થવાનું છે. શ્રોતા, આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ? પૂજ્ય બહેનશ્રીનો જવાબ:
સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ. ક્યાંય ચેન ન પડે, વિકલ્પની જાળમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં, એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ. મને આ ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે, તેવું થાય તે બધો વિકલ્પ જ છે, વિકલ્પનો જ આનંદ છે. આનંદ તો ચૈતન્ય દ્રવ્યના અસ્તિત્વમાંથી આવવો જોઈએ. તે સહજ આનંદ છે. જ્યાં બધા વિકલ્પ છૂટી જાય છે ત્યાં સહજ આનંદ પ્રગટે છે. જે અંતરમાંથી છૂટો પડી જાય છે તેને સહજ આનંદ આવે છે. તેને કોઈ કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો. તેમજ આનંદ ઉપર પણ તેની દૃષ્ટિ હોતી નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે તેને સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. વિકલ્પ કરીને આનંદ વેદવો પડતો નથી. વિકલ્પની દિશા છે તે દિશા આખી પલટીને વિકલ્પથી છૂટો પડે તો સમ્યક દર્શન પ્રગટે છે. ક્ષણે ક્ષણે વિકલ્પથી જુદો છું એવું ભેદ જ્ઞાન પહેલાં થવું જોઈએ. જ્ઞાયકની ધારા પહેલાં થાય તો નિર્વિકલ્પ દશા આવે. શ્રોતા, આપ વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાનું કહો છો, તો તે અભ્યાસ કઈ રીતે કરવો? પૂજ્ય બહેનશ્રી, પોતાને બારમાં શરીર પ્રત્યે વિભાવ પ્રત્યે એકત્વ બુદ્ધિ છે. ત્યાંથી એકત્વ બુદ્ધિને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, જ્ઞાયક છું તેમ થવું જોઈએ. તે વારંવાર ક્યારે થાય કે એટલી અંદરની લગ્ની લાગી હોય, જરૂરિયાત લાગી હોય તો થાય. અનાદિની એકત્વ બુદ્ધિ છે તેને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, ચૈતન્ય છું તેમ શરૂઆતમાં વિકલ્પ રૂપે થાય છે. સહજ ધારા થાય ત્યારે યથાર્થ પરિણમન થાય છે, પણ ત્યાં સુધી ભાવના રૂપે વિકલ્પ હોય છે. બારમાં ક્યાંય ચેન ન પડે, એકત્વ બુદ્ધિ વખતે પણ ચેન ન પડે તો પોતાને શોધીને પોતાનો આશ્રય ગ્રહણ કરે. તે ન થાય ત્યાં સુધી શ્રુતનું ચિંતવન કરે, દેવશાસ્ત્ર ગુરુમાં ચિત્ત લગાવે, તે વિચાર કરે કે હું ચૈતન્ય છું, ચૈતન્ય છું, પણ તે ભાવનામાં એક સરખું રહી શકાતું નથી, કારણ કે તે ભાવના સહજ નથી. સહજ નથી એટલે વિચાર બીજે જાય. શ્રુતના ને દ્રવ્ય ગુણ પર્યાયના ચિંતવનમાં ઊભો રહે. હું જુદો છું, હું જુદો છું એમ એકના એક વિકલ્પમાં વિકલ્પવાળો ઉપયોગ છે એટલે ટકી શકતો નથી. તેથી ભાવના એમ રાખે કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું અને વારે વારે અભ્યાસ પણ કર્યા કરે. ઉપયોગ એકમાં ટકી શકતો નથી. તેમજ એકને એક વિકલ્પવાળું ચિંતવન લુખ્ખું થઈ જાય છે. માટે શ્રુતના ચિંતવનના વિચારમાં રોકાય છે. છતાં કરવાનું તો એક જ છે. ભેદ જ્ઞાન કરીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે એમ એક ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ તને, ત્રૈલોક્યના નાથને, સદગુરુજી સમાન સાક્ષી શિવના નીતા મળ્યા છે મને. એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું માંગણી. માંગું આદર વૃદ્ધિ તોય તુજમાં, એ હાર્દની લાગણી. શ્રોતા,
આત્મા હાથમાં ન આવે ત્યારે કયું પ્રેરક બળ કામનું, તે શું કામ કરે? પૂજ્ય બહેનશ્રીનો જવાબ: આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી વારંવાર પ્રયાસ કર્યા કરવો. હું તો જુદો છું એવા વિચારો કર્યા કરે. પ્રેરણા માટે કરવાનું આ એક જ છે, બીજું નથી. તેની મહિમા ન આવે તો મહિમા લાવે, સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે. જિનેન્દ્ર દેવે શું કહ્યું, ગુરુએ શું કહ્યું તે ઉપદેશ યાદ કરે. ગુરુદેવે તો પુરુષાર્થ પ્રગટ થાય તેવી ઘણી પ્રેરણા આપી છે. તે ઉપરાંત શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને વિચાર કરે, પણ કરવાનું અંતરમાં છે. બહાર થોડો સ્વાધ્યાય કરીને કે આ બધું વિચાર વાંચન કરીને મેં ઘણું કર્યું છે એમ માને તો ન થાય, કેમ કે કરવાનું અંતરમાં છે. ગુરુદેવનો ઉપદેશ જોરદાર, પુરુષાર્થ ઉપડે એવો પ્રેરણાદાયક હતો. તું જોર કર એમ જોરદાર સિંહ ગર્જના કરતા. નિમિત્ત તો બળવાન હતું, પણ પોતે જ કર્યું નથી. પોતાની આળસને લઈને પોતે ચૈતન્યને નિરખતો નથી. નિજ નયનની આળસે રે મેં નિરખ્યા ન નયને હરી. પોતાની આળસને લઈને પોતે જોતો નથી, પણ પોતે જ છે. શ્રોતા, પાત્ર શિષ્યના મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપો. પૂજ્ય બહેનશ્રી: પાત્ર શિષ્ય હોય તેને અંતરથી આત્માની જ લગ્ની લાગી હોય કે મારે એક ચૈતન્ય જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. તેની દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય છે, બીજું બધું પ્રયોજન તેને ગૌણ થાય છે. આત્માને એકને મુખ્ય રાખીને તેના દરેક કાર્યો હોય છે. શુભ ભાવના કાર્યોમાં પણ તેને એક આત્માનું પ્રયોજન હોય છે, બીજું બહારનું કોઈ પ્રયોજન તેને હોતું નથી. શુભ ભાવમાં દેવ, શાસ્ત્ર, ગુરુની પ્રભાવના કેમ થાય તેવા ભાવ આવે છે અને આત્માનું પ્રયોજન સાથે હોય છે, બીજું કાંઈ પ્રયોજન હોતું નથી. લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે. તેની તો એક આત્માની જ લગ્ની લાગી છે, બહારનું કે મોટાઈનું કોઈ પ્રયોજન હોતું નથી. મારા આત્માને કેમ લાભ થાય તે એક જ પ્રયોજન આત્માર્થીને હોય છે. શ્રી જિનેન્દ્રદેવ, જેમણે સાધના પ્રગટ કરી છે, એવા ઉપકારી ગુરુ અને શાસ્ત્ર તેની કેમ પ્રભાવ ના થાય તેવી તે પ્રીતિ હોય છે. જેમણે આત્માનો માર્ગ બતાવ્યો, તે માર્ગની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપ્યું અને જેનો પરમ ઉપકાર છે તેમની કેમ પ્રભાવ ના થાય તેવો હેતુ પાત્ર શિષ્યને હોય છે, બીજો કોઈ અન્ય હેતુ તેને હોતો નથી. આ પાત્ર જીવનું લક્ષણ છે. શ્રોતા, યથાર્થ રુચિનું શું લક્ષણ છે તે સમજાવવા કૃપા કરશોજી. પૂજ્ય બહેનશ્રી: યથાર્થ રુચિ, તીખી રુચિ, ઉગ્ર રુચિ હોય તો વારંવાર પોતા તરફ પુરુષાર્થ ઉપડે છે. યથાર્થ રુચિ છે કે નહીં તે પોતાને વિચારવાનું છે. રુચિ મંદ થઈ જાય છે, તેમાં ઉગ્રતા થતી નથી, એટલે ઉપયોગ બહાર ટકી રહે છે. પુરુષાર્થ બહારમાં જાય છે, અંતરમાં જતો નથી. શ્રોતા, જ્ઞાયક છું એમ વિચાર કરતા રસ જામતો નથી અને એકાગ્રતા થતી નથી, તો શું કરવું? પૂજ્ય બહેનશ્રી: એકને એક વિકલ્પથી રસ ન જામે એટલે બધું વિકલ્પાત્મક થઈ જાય છે. અંદર એવી જાતની લગ્ની હોવી જોઈએ કે હું ચૈતન્ય છું. હૃદયમાં તેને એવી વિરક્તિ થઈ જાય કે આ વિભાવ ભાવ તે હું નથી, તો વિભાવનો રસ તૂટી જાય અને ચૈતન્યનો રસ લાગી જાય. વારંવાર વિકલ્પ કરે તે ગોખવા જેવું થઈ જાય, પણ અંદર રસપૂર્વક હું ચૈતન્ય છું એવી પોતાની મહિમા અને રસ લાગવો જોઈએ. રસ એવો લાગવો જોઈએ
કે પછી ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે. શ્રોતા, હું જ્ઞાયક જ છું એવી ભાવના વિકલ્પ રૂપે ભલે સતત ન રહે, પણ તેની પ્રાપ્તિ નથી થતી, તેની ખટક તો સતત રહ્યા કરવી જોઈએ ને. પૂજ્ય બહેનશ્રી, જિજ્ઞાસુને વિકલ્પ રૂપે ભાવના સતત નથી રહેતી, પણ તેને એની ખટક તો રહ્યા જ કરે છે. જે બધા પ્રસંગો બને, વિભાવની કોઈ પરિણતિ થાય, ત્યારે તેને ખટક રહ્યા કરે કે આ મારું સ્વરૂપ નથી, હું તો આનાથી જુદો છું, જુદો થઈ શકતો નથી, તેની ખટક રહ્યા કરે છે. તો એકત્વ બુદ્ધિનો રસ મંદ પડી જાય છે. હું તો જુદો છું એમ પ્રજ્ઞા છીણીથી બે ભાગ નથી પડ્યા, પણ એકત્વનો રસ મંદ પડી જાય છે. હું તો જુદો છું, જ્ઞાયક છું એવી ખટક તો જિજ્ઞાસુને દરેક ક્ષણે રહ્યા જ કરે છે. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતની કરુણાભિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણી ભાજન ભરી. શ્રોતા, શ્રીમદ રાજચંદ્ર વિશે આપ બે શબ્દો કહેવા કૃપા કરશો. પૂજ્ય બહેનશ્રી, શ્રીમદ રાજચંદ્ર સમ્યક દ્રષ્ટિ હતા, સ્વાનુભૂતિ પામેલા હતા. તેઓ નાનપણથી જ વૈરાગી હતા. વિચાર શક્તિ તીવ્ર હતી. તેમનું જ્ઞાન ઘણું હતું. ગૃહસ્થાશ્રમમાં રહેતા હતા, પણ ન્યારા રહેતા હતા. સ્વાનુભૂતિ ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થયેલી હતી. શ્રોતા, અંદર શું કરવું એ સમજાતું નથી, તેથી ફરી ફરીને પૂછવાનો ભાવ આવ્યા કરે છે કે આ કરવું કેવી રીતે. પૂજ્ય બહેનશ્રી, પૂજ્ય ગુરુદેવે ઘણું એ સમજાવ્યું છે, કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. કેવી રીતે કરવું, શું પોતાનો સ્વભાવ ઓળખીને કરવું. અંદરથી એવી લગ્ની લાગવી જોઈએ, ઓળખાણ કરવી જોઈએ કે ચૈતન્ય સ્વભાવ શું છે. આ જડ કંઈ જાણતું નથી ને રાગ જાણતો નથી, પણ હું બધાનો જાણનાર જુદો છું. જાણનારને ઓળખ્યા વિના કામ થતું નથી. આ એક જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. બહારમાં બધું જાણ્યું, પણ એક આત્માને ન જાણ્યો તો એ બધું નિષ્ફળ જાય છે. એક આત્માને જાણે અને બહારનું ખાસ ન આવડતું હોય તો પણ એમાં બધું આવી જાય છે. આત્માને જાણે, શ્રદ્ધા કરે અને એમાં લીનતા કરે, એમાં બધું આવી જાય છે, બધું સમાઈ જાય છે. આત્મામાં લીનતા કરતાં કરતાં જે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે તે પ્રગટ થાય છે. વિતરાગ દશા, કેવળ જ્ઞાન વગેરે બધું આત્મામાંથી પ્રગટ થાય છે. બહારનું બધું જાણ્યું, પણ એક આત્માને ન જાણ્યો તો તે સફળ નીવડતું નથી. અને એક આત્માને જાણે તો તે બધું સફળ નીવડે છે. આત્માને જાણવું, તેની શ્રદ્ધા કરવી ને તેમાં લીનતા કરવી, પણ એ ક્યારે થાય કે આત્માનો રસ લાગે ને બહારનો રસ છૂટી જાય, ત્યારે એ થાય. આત્માની મહિમા રસ તમન્ના લાગે, એના વિના ચેન ન પડે ને વારંવાર એના વિચારો આવે તો જ થાય. મુમુક્ષુ, ગુરુદેવ બહુ યાદ આવે છે. બેનશ્રી, ગુરુદેવ તો ગુરુદેવ જ હતા, તેઓ કેમ ભૂલાય. કુદરત આગળ
કોઈનો ઉપાય નથી. એવા મહાપુરુષ તો શાશ્વત રહે એવી ભાવના થાય, પણ કુદરત આગળ કોઈનો ઉપાય નથી. ગુરુદેવે જે ઉપદેશ આપ્યો છે તે અંતરમાં જમાવટ કરી આગળ જવું, તે એક જ ઉપાય અંતરમાં કરવાનો છે. પદ્મનંદી આચાર્ય કહે છે કે મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ મારા અંતરમાં કરી છે તે ઉપદેશની જમાવટ આગળ મને કાંઈ પ્રિય નથી. પૃથ્વીનું રાજ્ય પણ પ્રિય નથી. પૃથ્વીનું રાજ્ય તો શું, પણ 3 લોકનું રાજ્ય મળે તો પણ તે મને પ્રિય નથી. મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ કરી છે તેની મને એટલી ભક્તિ છે કે મારા હૃદયની અંદર બીજા કોઈની મને રુચિ નથી. આ જગતની અંદર શું અપૂર્વ છે? કાંઈ અપૂર્વ નથી. જીવને અનંતકાળમાં બધું મળી ચૂક્યું છે. તેને દેવલોકના પદ મળી ચૂક્યા છે, મોટી મોટી પદવીઓ મળી ચૂકી છે, પણ તેમાં જીવને ક્યાંય શાંતિ મળી નથી. ગુરુદેવે તો વર્ષો સુધી વાણી વરસાવી છે અને બધા ભક્તોને તૈયાર કર્યા છે. તેની આગળ બધી બહારની વૃદ્ધિ તુચ્છ છે, બહારના બધા સંયોગો તુચ્છ છે. જેમ પૂર્વભવનું વિસરાઈ ગયું છે તેમ આ ભવમાં જે બન્યું તે બધું વિસરી જવું. હવેથી નવું જીવન શરૂ કરવાનું છે. ગયો ભવ જેમ ગયો તેમ આ ભવમાં જે થયું તે વિસરી જવું. નવી જિંદગી જાણે કરવાની હોય એવો વિચાર કરવો.